આશા બેટા લે આ ફોટો. આ છોકરો તને કાલે જોવા આવવાનો છે, શાંતિથી જોઈ લેજે. પપ્પા, મેં તમને કેટલી વાર કહ્યું કે મારે મારા ફ્રેન્ડ રવિ સાથે લગ્ન કરવા છે. તમે સમજતા કેમ નથી? બેટા મને એ છોકરો બરોબર નથી લાગતો, મને નથી ગમતો એ છોકરો. પપ્પા, તમે રવિને ફક્ત દૂરથી જ જોયો છે. તમે એકવાર એને મળો તો ખરા, એટલે તમને ખબર પડે કે કેવો છે. આશા બેટા કોઈ પણ વ્યક્તિને જોઈને તેના દીદાર ઉપરથી જ ખબર પડી જાય છે, અને એને જોઈને જ મનમાં ધૂણા જાગે છે. એટલે કોઈ વાતચીત કરવાનો મતલબ જ નથી. પણ પપ્પા, પણ કાંઈ નહીં. મેં તને જે ફોટો બતાવ્યો છે એ છોકરા સાથે જ તારે લગ્ન કરવાના છે. પ્રેમથી સમજી જજે. એટલે તમે મારી સાથે જબરજસ્તી કરી રહ્યા છો પપ્પા? જો બેટા હું પ્રેમથી સમજાવું છું તને. જો તને પ્રેમથી સમજવું હોય તો સમજી જજે, નહીતર હું તારી સાથે જબરજસ્તી જ કરું છું. કાલે સવારે આકાશ અને એના મમ્મી પપ્પા તને જોવા આવવાના છે, તૈયાર રહી છે. અને બીજું કે એ લોકો મહેમાન આવે ને ત્યારે કોઈ આડાવડું બાપતી નહીં, નહીતર તારી ખેર નથી. આશા બેટા કેટલી વાર છે? ચાલે ના, મહેમાન આવ્યા છે. આવશે, આપણે શાંતિથી એ બધી બધું ચાલે તો આપણે શાંતિથી. સુધીરભાઈ, તમારી દીકરીને તો આજે પહેલી વખત જોઈ, પણ તમને તો હું છેલ્લા 15 વર્ષથી ઓળખું છું. આપણે નવસારીમાં સાથે નોકરી કરતા હતા ને ત્યારથી તમને ઓળખું છું હું. હા ભાઈ, આપણે નવસારીમાં 4 વર્ષ નોકરી સાથે કરી. સુધીરભાઈ, મને ખબર છે કે તમે સારા માણસ છો, ખાનદાની છો, એટલે તમારી દીકરીમાં કાંઈ બહુ જોવાનું ન હોય. પણ છતાંય આજના જમાના મુજબ બધા છોકરા છોકરીઓ ઉપર જ બધો આધાર હોય છે. હા, કેમ નહીં? આશા બેટા જા આકાશને આપણું ઘર બતાવવા લઈ જા અને શાંતિથી વાતચીત કરી લેજો. જા બેટા. ક્યાં જવું છે મારી ક્યુટીભાઈ? ચીટીભાઈ, મસાણમાં જવું છે, મસાણમાં મૂકી આય. અરે 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 મારી ડાર્લિંગ, હા એટલો બધો ગુસ્સો શું કામ કરે છે? શું થયું? ગુસ્સો નહીં કરું તો શું કરું? કાલે એક છોકરો મને જોવા આવ્યો હતો. એ છોકરો અને એના મમ્મી પપ્પા મને પસંદ કરીને ગયા છે. અરે વાહ, શું વાત કરે છે? અરે કોંગ્રેચ્યુલેશન્સ બેબી. જો રવિ, મને ગુસ્સો ના અપાવ. સાંભળશે મારા મોઢામાંથી કંઈક. અરે 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 શાંત થા. સોરી બાબા, સોરી. રવિ, મારા પપ્પાએ પેલા આકાશ સાથે લગ્ન નક્કી કરાવી દીધા છે, અને મારે એની સાથે લગ્ન નથી કરવા. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હે, ચાલ ને આપણે ભાગી જઈએ. આશા, મારે તારી સાથે લગ્ન નથી કરવા. તારી સાથે લગ્ન કરવા માટે લવ નથી કર્યો બકા. રવિ, રવિ, કંઈક તો બોલ. અરે આમ જો આશા, મારી વાત સાંભળ. આપણે છે ને આવું નથી કરવું. તું ચિંતા ના કર, થોડીક શાંતિ રાખ. હું તારા પપ્પા સાથે વાત કરી લઈશ. આપણે આમ ભાગીને લગ્ન નથી કરવા યાર. મારા પપ્પાને તારું ડાચું પણ પસંદ નથી. શું દૂર સમજાવવાનો હતો મારા પપ્પાને? અરે બાબા, તું ચિંતા ના કર. તું મારા પર ભરોસો રાખ. હું તારા પપ્પાને છે ને ગમે તે રીતે મનાવી લઈશ. અરે યાર, તું સમજતો કેમ નથી? મારા પપ્પા નહીં માને. તું મને એ કે તું મારી સાથે ભાગીને લગ્ન કરશે કે નહીં? એક મિનિટ, તું શાંતિ રાખ અને મારી વાત તો સાંભળ. તું મને હા કે નામાં જવાબ આપ. તું મારી સાથે ભાગીને લગ્ન કરીશ કે નહીં? અરે આશા, અરે તું શાંતિ રાખ. આપણે શાંતિથી વાત કરીએ છીએ ને. તું રવા દે, તારાથી કઈ નહીં થાય. હું પેલા સાથે પરણીને જતી રહું ને, પછી મારા નામના છાજિયા લેજે. અરે આશા, આશા,
તું આજે બહુ સુંદર પરી જેવી લાગે છે ખરેખર. હા, પરી આકાશમાંથી ઉતરીને આવી હોય ને એવી જ લાગે છે તું. આશા, હું મારી જાતને બહુ ખુશનસીબ માનું છું કે મને તારા જેવી સુંદર પત્ની મળી. પણ હું બદનસીબ છું કે મને તારા જેવો પતિ મળ્યો. અને કહી દઉં છું, મને આંગળી પણ નહીં લગાવતો. અરે અરે આશા, તું આવું કેમ બોલે છે? તારી તબિયત ઠીક નથી કે શું? મારી તબિયત તો ઠીક જ છે, પણ મારું મગજ ઠેકાણે નથી. ઉકળી રહી છું મનમાં ને મનમાં. અચ્છા, તું કેમ આવું વર્તન કરે છે? શું થયું છે તને? જો આકાશ, હું તને સીધે સીધું કહી દઉં છું, આ લગ્ન મારા મરજી વિરુદ્ધ થયા છે. હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું. શું વાત કરે છે તું? તે મારી સાથે લગ્ન તારી મરજી વિરુદ્ધ કર્યા છે? હા, આ મેરેજ મેં મારા પપ્પાના દબાવમાં આવીને કર્યા છે. અને હું તને મારો પતિ માનતી જ નથી. એટલે હું તને કહી દઉં છું કે મારી મરજી વિરુદ્ધ મને હાથ પણ નહીં લગાડતો. પણ આશા, જો આવું જ હતું તો તારે મને પહેલા કહી દેવું જોઈતું હતું ને. અરે, તે મને કીધું હોત, વાત કરી હોત તો હું તારી સાથે લગ્ન જ ન કરત. અરે, મેં તને કહ્યું ને કે આ લગ્ન મેં મારા પપ્પાના દબાવમાં આવીને કર્યા છે. એટલે જ હું તને કંઈ બોલી ના શકી. પ્લીઝ પ્લીઝ આકાશ, તું અહીંયાથી ચાલ્યો જા. ઠીક છે, હું બહાર લોબીમાં સુવા ચાલ્યો જાઉં છું. તું અહીંયા સુઈ જાજે. તૈયાર થઈ ગયો બેટા? હા મમ્મી, તૈયાર થઈ ગયો. વહુ શું કરે? એના રૂમમાં તૈયાર થતી હશે. શું કીધું બેટા? સખી. હો બેટા, તમને આપણું ઘર કેવું લાગ્યું? ગમ્યું ને? હા મમ્મી, ઘર બહુ જ સરસ છે. મને આ ઘર બહુ જ ગમ્યું. તો બેટા, આ ઘરને હવે તારે જ સંભાળવાનું છે. ને આ ઘરની બધી જ જવાબદારી ધીમે ધીમે બધી તારા ઉપર લઈ લેવાની છે. મમ્મી, તમે ચિંતા ના કરો. સમય આવે બધી જ જવાબદારી હું સંભાળી લઈશ. હા આશા, વાત તો એવી રીતે કરે છે કે જાણે ખરેખર એણે આ ઘરને અને મને એના પતિ તરીકે અપનાવી લીધો હોય. હા બેટા. આકાશ, આકાશ, હા હા પપ્પા. બેટા આજે તારા લગ્નનો બીજો દિવસ થઈ ગયો, તો તું અને આશા આપણા કુળદેવીએ જઈને દર્શન કરી આવો. નહીં પપ્પા, આજે નથી જવું. હા, લગ્નની દોડાદોડીનો થાક બહુ લાગ્યો છે, એટલે 2-4 દિવસ રહીને જઈશું. હવે તારા લગ્નમાં દોડાદોડી તો અમે બંનેએ કરી છે, થાક તને કેવી રીતે લાગ્યો? પપ્પા, મેં કહ્યું ને તમને, અમે લોકો પછી જઈશું. અમે શું હાવ છોકરાને હેરાન કરો છો? એને થાક લાગ્યો છે, જઈ આવશે ને મેળે. સારું ભાઈ, જેવી એ લોકોની મરજી. હો બેટા, તમે એમ કરો, તમારા હાથે અમારી માટે ચા બનાવીને લઈ આવો. હા મમ્મી, હું હમણાં જ તમારા બંને માટે મસ્ત ચા બનાવીને લઈ આવું. નટવર, આપણને કેવી સારી વહુ મળી ગઈ ને, સંસ્કારી ને ડાય. હા હો, તારી વાત તો બરાબર છે. આપણો દીકરો ફક્ત 12 ધોરણ જ ભણેલો છે, છતાં પણ આજે ભગવાનની દયાથી એને આવી સુંદર, સુશીલ અને ગ્રેજ્યુએટ વહુ મળી. સાચી વાત છે, આપણે ભાગ્યશાળી છીએ. ના ના, સારું છે, એમાં કઈ વાંધો નથી. હવે છોકરાને બહુ ખીજાતા નહીં. ના ના. આશા, હું તારી બાજુમાં બેસું તો વાંધો નહીં ને? હા બેસ, પણ થોડો દૂર બેસજે. આશા, તે ભલે મારી સાથે પરાણે લગ્ન કર્યા હોય, પણ
સાચું કહું ને તો મને તારા પર સહાનુભૂતિ છે. સહાનુભૂતિ બતાવીને તું મારું દિલ જીતવા માંગે છે? અરે ના ના, એવી કોઈ જ વાત નથી. મારે તો તારા બોયફ્રેન્ડ રવિ પાસે જવું છે. એને મળીને એની સાથે વાત કરીને તમને બંને જણાને એક કરવા છે. તું ચિંતા ન કર, હું તને તારા બોયફ્રેન્ડ સાથે મેળવી દઈશ. વાહ, તું તો બહુ મહાન બનવાની કોશિશ કરી રહ્યો છે નહીં? મહાન બનવાની કોશિશ નથી કરી રહ્યો, પણ આજે પીડા થઈ રહી છે એ પીડામાંથી છૂટવાની કોશિશ કરી રહ્યો છું. એટલે તું એવું કહેવા માંગે છે કે હું તને પીડા આપું છું? તું મને પીડા નથી આપતી. પીડા તો મને મારું આ કિસ્મત જ આપી રહ્યું છે. નસીબે મને એવી સાંકળ સાથે બાંધી દીધો છે કે એનાથી હું છૂટી પણ નથી શકતો અને એના બંધનમાં બંધાઈને પણ નથી રહી શકતો. તો છૂટી જાને. હું પણ આ બંધનમાંથી છૂટવા જ માંગુ છું. આ જબરજસ્તીના લગ્ન કરીને છે ને હું ફસાઈ ગઈ છું તારી સાથે. જો તું શાંતિ રાખ આશા, હું તને જંજાળમાંથી છૂટી કરી દઈશ, ડિવોર્સ આપી દઈશ. પણ હું તને એવી રીતે ડિવોર્સ આપીશ કે આપણા બંને વચ્ચેના અણગમાની જાણ મારા મમ્મી પપ્પાને ના થાય. હું એવું જ કોઈ કારણ શોધી રહ્યો છું કે જેનાથી આપણા બંનેના ડિવોર્સ પણ સરળતાથી થઈ જાય અને મારા મમ્મી પપ્પા અને તારા પરિવારના સભ્યો પણ આ ડિવોર્સને સ્વીકારવા તૈયાર થઈ જાય. તો પછી જલ્દી કર ને આકાશ, મારો જીવ રૂંધાય છે અહીંયા. હું તડપી રહી છું મારા રવિ પાસે જવા માટે. તો જલ્દી કર. તું ચિંતા ના કર આશા, જલ્દીથી કોઈ કારણ શોધીને તને મુક્ત કરી દઈશ. હમણાં વહુ કહેતા હતા કે આકાશ હોસ્પિટલે બતાવવા ગયો છે, તો શું કઈ થયું છે આકાશને? ના, આકાશને કાંઈ નથી થયું. 2 દિવસ છે ને થોડું માથું દુખે છે એટલે હોસ્પિટલ બતાવવા ગયો છે. હા બેટા, હોસ્પિટલ જઈ આવ્યો? હા પપ્પા, જઈ આવ્યો. તો ડોક્ટરે શું કીધું? ખાસ કઈ નહીં પપ્પા, હમણાં થોડા દિવસથી મને માથું બહુ દુખતું હતું એટલે ડોક્ટર સાહેબને બતાવવા માટે જ ગયો હતો. એમણે કહ્યું છે કે જુઓ, ચિંતા કરવાનો કોઈ વિષય નથી, ખાલી આધા શીશીને કારણે જ માથું દુખતું હોય છે, એટલે દવા લખી આપી છે અને દવા લેવાથી મટી જશે. આકાશ, તારા લગ્ન થયા ને પછી તું ને તારી વહુ બે આપણે કુળદેવી દર્શન કરવા નથી ગયા એટલે મને વેમ પડે છે. એટલે તો આવું નહીં થતું હોય ને. જો મમ્મી, તમે તમારા મનમાં આવા ખોટા વહેમ ન રાખો. મને અને આશાને ટાઈમ મળશે ને એટલે જઈ આવશું અમે. પણ બેટા, તારી તબિયત ખરાબ હોય તો 2-4 દિવસ આરામ કરી લે ને, નોકરી ઉપર નહીં જતો. પપ્પા, મેં તમને કહ્યું તો ખરી, તકલીફ જેવું કંઈ જ નથી. જો ને, હું એકદમ સ્વસ્થ જ છું. હવે હું એક કામ કરું છું, આ દવા લઈને ઓફિસ જવા નીકળું છું. તમે બેસો. બે દિવસ આરામ કરવાનું કીધું પણ આરામ નથી કર્યો. મને માફ કરજો મમ્મી પપ્પા, હું તમને કહી નથી શક્યો. ટેન્શનમાં મને મગજમાં લોહીની ગાંઠ થઈ ગઈ છે, કેન્સરની ગાંઠ થઈ ગઈ છે. વાલા મમ્મી પપ્પા, હું કન્ફ્યુઝ છું. મારા મનની પીડા હું તમને કોઈને કહી શકતો નથી. અરે આકાશ, આ શું કરી રહ્યો છે તું અત્યારે?
કઈ નહીં, આ તો ખાલી ખાલી લખું છું બસ. અરે યાર, આ લાઈટ બંધ કર, મને ડિસ્ટર્બ થાય છે. ઊંઘવું છે મારે. હા હા, બંધ કરું છું હમણાં. અરે ઊભો થાવ ને, લાઈટ બંધ કર જલ્દી. અરે યાર, આ ઘરમાં મારો દમ ઘૂંટાય છે. સાચું કહું, બહુ જ યાદ આવે છે તારી. આપણે જુદા થયા ને 8 મહિના થઈ ગયા, પણ હું તને ભૂલી જ નથી શકતી. બહુ જ યાદ આવે છે તારી. મમ્મી, તમે અહીંયા? હમણાં એટલે હું તને એમ કહું છું કે આટલી મોડી રાત્રે તું કોની હારે વાતો કરતી હતી? અરે મમ્મી, શું થયું? હા જો ને તારી બૈરી આટલી મોડી રાત્રે કોઈ હારે વાત કરતી હતી. અરે મમ્મી, એ તો એની બેનપણી સાથે વાત કરતી હશે, બીજું કોઈ નહીં હોય. પણ બેટા, આટલી મોડી રાત સુધી તું જોતો ખરો ઘડિયાળમાં? આ રાતના 2 વાગ્યા છે. અરે મમ્મી, તમે જ વિચારો ને. જુઓ, આશાની ફ્રેન્ડ છે ને, એ અમેરિકામાં રહે છે, એટલે આપણે અહીંયા રાતના 2 વાગ્યા હોય તો ત્યાં તો હજી દિવસ જ ઉગ્યો હોય ને, એટલે ત્યાં હજી સવાર પડી હશે, એટલા માટે એનો ફોન આવ્યો હશે. એ તારી વાત સાચી હો. ઠીક છે, કઈ વાંધો નહીં બેટા, તું તારે શાંતિથી વાત કરી લે, પછી વેલાસર સૂઈ જાજો. અરે યાર, તારા મમ્મીને અત્યારે રાત્રે પણ શાંતિ નથી. અત્યારે અહીંયા આવવાની શું જરૂર હતી અમને? આકાશ, હવે હું કંટાળી ગઈ છું આ ઘરમાં. અરે મને અકળામણ થાય છે. હું આ ઘરમાં 1 મિનિટ પર રહેવા નથી માંગતી. તું મને મારા રવિ પાસે મૂકી આવ. જો આશા, તું થોડા દિવસ રોકાય છે. હું કોઈક એવો રસ્તો શોધી રહ્યો છું કે તને ડિવોર્સ આપ્યા પછી મારા મમ્મી પપ્પાને દુઃખ ન લાગે. મારે તને ડિવોર્સ આપવા જ છે, પણ ડિવોર્સ માટેનું યોગ્ય કારણ તો શોધી લેવા દે. 8-10 મહિના થઈ ગયા. તું મને આમ સમજાવવાની વાતો ના કર. જો આકાશ, તને એવું લાગતું હોય ને કે હું અહીંયા 8-10 મહિના રહીશ અને તને મારા પતિ તરીકે સ્વીકારી લઈશ, તો એ તારી ભૂલ છે. નહીં આશા, હું તને મારી બનાવવાનો કોઈ જ પ્રયત્ન નથી કરી રહ્યો. હું તો માનું છું કે આપણે બંને જણા નદી કિનારાના 2 પટ જેવા છીએ, કે નદી એક જ પ્રવાહમાં વહેતી હોવા છતાંય ક્યારેય 2 કિનારા ભેગા નથી થઈ શકતા. મારો પ્રેમ તો ધરતીમાં દબાયેલા મૂળ જેવો છે. મારા દિલના પટ ઉપર પ્રેમના ફૂલ તો ઉગ્યા છે, પણ અફસોસ એ વાતનો છે કે હું એનો અહેસાસ નથી કરી શકતો. બસ, મહેરબાની કરીને તારો આ બકવાસ બંધ કર અને આ તારી ફિલોસોફી મારે નથી સાંભળવી. મને તું એ કે તું મને રવિ પાસે ક્યારે મૂકવા આવે છે? ઠીક છે આશા, તારે રવિ પાસે જવું જ છે ને, તો હું તને આવતીકાલે મૂકી જઈશ. તું તૈયાર થઈને રહેજે. પછી તારા મમ્મી પપ્પા પૂછશે તો તું શું જવાબ આપીશ? જો એ જવાબ મારે આપવાનો છે એ લોકોને. તું ચિંતા ના કરીશ, હું મારી રીતે સમજાવી દઈશ એ લોકોને. તું કાલે તૈયાર રહેજે.
બસ આવી ગયું રવિનું ઘર. અને હા, તારે અંદર આવવાની કોઈ જરૂર નથી. તું જઈ શકે છે. ઠીક છે આશા, હું તારી સાથે આવું એ તને ના પસંદ હોય તો હું સાથે નહીં આવું. પણ હા, તારું ધ્યાન રાખજે આશા, શાંતિથી રહેજે. અને હા, કદાચ જીવનમાં ક્યારેય પણ જો મારી મદદની જરૂર હોય તો એક મિત્ર તરીકે મને યાદ કરજે. હું જરૂર તારી પડખે ઊભો રહીશ. મારે તારી સહાનુભૂતિની કોઈ જરૂર નથી. સો પ્લીઝ નાટક ના કર. તું જઈ શકે છે અહીંયાથી. પ્લીઝ. રવિ, અરે આશા, તું એ પણ અહીંયા? વોટ અ સરપ્રાઈઝ. બેસ બેસ. અરે યાર, કંટાળી ગઈ હતી. આ 8 મહિના તો મારા માટે 8 વર્ષ જેવા ગયા. એ બધું પછી કરજે, તું બેસ તો ખરી. અને આમ જો, તું થાકી ગઈ હશે, હું તારી માટે પાણી અને શરબત લઈને આવું. અરે ના, તું બેસ ને. અરે તને કહું તો છું ને, તું બેસ, તું થાકી ગઈ હશે, હમણાં આવું. ઓ માય ગોડ, રવિ કોઈ દલાલ સાથે મારો સોદો કરી રહ્યો છે. મને વેચી દેવા માંગે છે. હું રવિને પ્રેમ કરું છું ને એ મારો સોદો કરી રહ્યો છે. લે આશા. હા, આશા ક્યાં ગઈ? બેગ પણ નથી. હા, ગઈ ક્યાં? આશા, તું પાછી આવતી રહી. હા, હું પાછી આવતી રહી. પણ કેમ પાછી આવતી રહી? તારે તો રવિના ઘરે રહેવાનું હતું ને? હું તમને બધી વાત કરું. તમે મને રવિના ઘરે મૂકીને આવ્યા પછી હું રવિને મળી. એણે મને બેસાડી અને કહ્યું કે હું તારા માટે શરબત અને પાણી લઈને આવું છું. પછી આકાશ, હું રવિને પ્રેમ કરતી હતી અને એ મારી સાથે ફ્રોડ કરી રહ્યો હતો. હું એને પ્રેમ સમજી બેઠી અને દલાલ સાથે મારો સોદો કરી રહ્યો હતો. એટલે હું અહીંયા આવતી રહી. આકાશ, મને માફ કરી દો. તમે મને પ્રેમ કરતા હતા અને હું તમારી અવગણના કરતી રહી. મને માફ કરી દો પ્લીઝ. આકાશ, રવિ મારી સાથે પ્રેમની ગંદી રમત રમી રહ્યો હતો અને હું એને પ્રેમ સમજતી રહી. હું એને પ્રેમ કરતી રહી. હવે મારે તમારી સાથે જ રહેવું છે, તમારી પત્ની બનીને. આશા કહેવા માટે તે બહુ જ મોઢું કરી નાખ્યું છે. આકાશ, તમે આવું કેમ બોલો છો?
આપણા લગ્ન થયા એને 8 મહિના થયા. આ 8 મહિનામાં આપણા સંબંધ હંમેશા અણગમતા રહ્યા. અરે શું કરવું શું ન કરવું આ વાતનું ટેન્શન મને હંમેશા થયા કરતું હતું. હું તને શું કહું શું નહીં અને કઈ જ નહોતું સમજાતું ને આ ટેન્શનમાં મને મગજની ગાંઠ થઈ ગઈ. ત્યારે મને મગજનું કેન્સર છે. હું આકાશના પ્રેમને સમજી ન શકી, પણ હું સવારે આકાશની માફી માંગી લઈશ અને એના સાથે નવા જીવનની શરૂઆત કરીશ. પણ શું આકાશ મને માફ કરશે? આકાશ, આકાશ, ઉઠો ને. આકાશ, ઉઠો ને. નોકરી પર નથી જવાનું? આકાશ, આકાશ! બેટા, મારા દીકરા બધું થઈ ગયું. મારા લાડકોયા તારે અમને વાત તો કરવી હતી. તને મોટા દવાખાને લઈ જા, તારી સારવાર કરાવત, તને કઈ ન થવા દે બેટા. તારી માને વાત તો કરી દે. આશા, 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 તું કઈ બોલતી કેમ નથી? સમજો, આકાશ આપણને છોડીને જતો રહ્યો. કઈક તો બોલ બેટા, કઈક તો બોલ. આકાશ, 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 આંખો ખોલો. આકાશ, આંખ ખોલ ને. હું તારી વગર નહીં રહી શકું. મને માફ કરી દે આકાશ, મને માફ કરી દે. આકાશ, 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 બેટા આકાશ, આકાશ. આકાશ ને ક્યો ને આંખો ખોલે. આકાશ ને ક્યો ને આંખો ખોલે. મમ્મી, 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 તમે કોને? બેટા તમે ધીરજ રાખો, હું તું કહેશે ને એમ કરીશ. હિંમત રાખો બેટા. હવે આકાશ આપણને છોડીને જતો રહ્યો છે. આકાશ આ દુનિયામાં નથી હવે. મેં શું કરી નાખ્યું? વાલા મમ્મી પપ્પા, હું કન્ફ્યુઝ છું. મારા મનની પીડા હું તમને કોઈને કહી શકતો નથી અને એટલા માટે જ હું આ લેટર લખી રહ્યો છું. પપ્પા, હું અને આશા
પતિ પત્ની તો છીએ પણ અમારા બંને વચ્ચે પતિ પત્ની જેવું કંઈ જ નથી. છેલ્લા 6 મહિનાથી અમે બંને જણા આ ઘરની છત નીચે ભાઈ બહેનની જેમ જ રહીએ છીએ. પણ પપ્પા, હું આ વાત તમને કહી શક્યો નથી ને આ વાતને લઈને મનમાં ને મનમાં જ ઘૂંટાઈ રહ્યો છું. મારું આ ઘૂંટણ મારી માટે જીવલેણ સાબિત થવાનું છે. હા, મારી માનસિક પરિસ્થિતિ મારા કાબુમાં નથી અને મગજનું કેન્સર થયું છે પપ્પા. અને હવે હું થોડા જ મહિનાનો મહેમાન છું. પણ પપ્પા, આશા કોઈ એક બીજા છોકરાને પસંદ કરે છે, એની પાસે જવા માંગે છે. કદાચ મારા મૃત્યુ પછી એ છોકરો રવિ આશાને એની સાથે ન રાખે ને, તો આશાને તમે તમારી સાથે રાખજો. આ ઘરની તમામ માલ મિલકત અને પ્રોપર્ટી એના નામે કરી દેજો પપ્પા. મારી આટલી ઈચ્છા જરૂરથી પૂરી કરજો, જરૂરથી પૂરી કરજો. આકાશ, હું તમને નફરત કરતી રહી, તમારો તિરસ્કાર કરતી રહી અને તમે મારો આટલો ખ્યાલ રાખ્યો. તમે આ બધી મિલકત મારા નામે કરી નાખી. આકાશ, મારે મિલકત નથી જોઈતી, મારે તો મારો આકાશ જોઈએ છે, મારો આકાશ જોઈએ છે. તમે પાછા આવી જાઓ આકાશ.